ઋતુ બદલાય અને જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે ઘણા લોકોને શરદી ઉધરસના રોગો થતા જ હોય છે અને આ વખતના તો શરદી ઉધરસ એવા છે કે ગમે એટલું કરીએ પણ જતા જ નથી. તો આયુર્વેદમાં શરદી ઉધરસ માટે આપણે કયા કયા ઉપચાર કરવા, શું શું કાળજી રાખવી, આ બધી માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો એ પહેલાં સૌને વિનંતી છે કે જો આપે હજુ સુધી અમારી આ આયુર્વેદિક જીવનશૈલી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુ લોકો સુધી શેર કરો. હવે શરદી ઉધરસ થયા હોય ત્યારે સૌ પહેલાં તો આપણે ખોરાક કયો કયો લેવો, તો આપણે એમાં ઠંડો ખોરાક નથી લેવાનો, ગળ્યો એટલે કે ખાંડવાળો મીઠો ખોરાક નથી લેવાનો, મીઠાઈ નથી લેવાની, દહીં નથી લેવાનું, પછી કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, તો આવી બધી વસ્તુઓ નથી લેવાની. તો હવે આપણે ગરમ અને સુપાચીય ખોરાક લેવાનો છે, હળવો ખોરાક લેવાનો છે. ત્યાર પછી આપણે ખોરાકમાં હળદર છે, મરી છે, મધ છે, તો આવી બધી વસ્તુઓ આપણે લેવાની છે. ત્યાર પછી હવે આપણે દિવસ દરમિયાન પાણીની વાત કરીએ તો આપણે પાણી જે છે તે ઉકાળેલું પાણી પીવાનું છે. એટલે કે આપણે જે પાણી હોય એને ઉકાળવાનું, એમાં 3 ભાગ જેટલું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. અને આ પાણીમાં આપણે સૂંઠ અથવા તો આદુ, આ બંનેમાંથી જે કોઈ અવેલેબલ હોય તે નાખી અને ઉકાળવાનું છે. અને આ પાણી જે છે તે દિવસ દરમિયાન આ ગરમ ઉકાળેલું પાણી પીવાનું છે. ત્યાર પછી ઉધરસ થઈ હોય ત્યારે આપણે દિવસની ઊંઘ જે છે તે નથી લેવા. પછી આપણે કોરોનામાં જે બધા લોકોએ ખૂબ લીધા એ હવે આપણે ભૂલી ગયા છીએ, એ છે નાશ લેવો. તો આપણે ગરમ પાણીનો વરાળિયો નાશ, એટલે કે ગરમ પાણી કરીએ ને એમાંથી જે વરાળ નીકળતી હોય એનો નાશ લેવો. હવે એમાં આપણે અજમો અથવા તો નીલગિરીના તેલના 2 ટીપા આપણે એમાં નાખી શકીએ. તો આ અજમાવાળો નાશ આપણે સવારે અને રાત્રે 2 ટાઈમ લેવો. ત્યારબાદ હવે શરદી ઉધરસ થઈ હોય તો એના માટે એક આપણે ઉકાળો તૈયાર કરવાનો છે. એમાં આપણે તુલસીના 20 થી 21 જેટલા તુલસીના પાન, 5 થી 7 જેટલા અરડુસીના પાન. ત્યાર પછી આયુર્વેદમાં જો ઉધરસ માટે કોઈ સૌથી ઉત્તમમાં ઉત્તમ ઔષધ બતાવેલું હોય તો તે છે ભોરીંગણી. તો એમાં આપણે થોડા ભોરીંગણી નાખવાની, એનું ચૂર્ણ પણ મળી જશે, તો એ પણ આપ નાખી શકો. ત્યારબાદ સૂંઠ અથવા તો આદુ જે કાંઈ આપણી ઘરે અવેલેબલ હોય તો તે થોડું નાખવું અને 1 ચમચી જેટલી હળદર નાખવી. તો આ અને ત્યારબાદ 5 થી 7 દાણા મરીના નાખવા. તો આ બધી વસ્તુ આપણે ઉકાળવાની છે. આ ઉકાળો ઠંડો થઈ જાય ત્યાર પછી એમાં આપણે 1 ચમચી મધ ઉમેરી અને એ આપણે સવારે અને રાત્રે 2 ટાઈમ આપણે લેવાનો. અને મધ જે છે તે આપણે જ્યારે ઉકળતું હોય, આ ઉકાળો ગરમમાં મધ નાખવું નહીં. આ ઉકાળો જ્યારે ઠંડો થઈ જાય, આપણે પી શકીએ એટલો ઠંડો થાય ત્યારે એમાં મધ નાખી અને પીવું. અને હા, આ ઉકાળો સવારે અને રાત્રે તાજો બનાવીને જ પીવાનો છે. ત્યાર પછી ગમે તેવી ઉધરસ આવતી હોય તો તેના મટાડવા માટે આયુર્વેદમાં એક ઘરગથ્થુ પ્રયોગ બતાવેલો છે, એ પણ હું તમને જણાવું. એમાં આપણે તલનું તેલ અથવા તો સરસવનું તેલ લેવાનું છે. તેમાં આપણે સિંધાવ નમક એટલે કે સિંધાલું મીઠું અને મરીનું ચૂર્ણ નાખી અને આ તેલ જે છે તે થોડું ચાંટી જવાનું છે, ઉપર પાણી પીવાનું નથી. તો આ પ્રયોગ કરશો તો ઉધરસ જે છે તે તરત તમારી બંધ થઈ જશે. ત્યાર પછી ઉધરસ માટેનું એક બીજું ઘરગથ્થુ ઉપચાર બતાવું તો તે છે આપણું ઘરનું રસોડાનું નમક એટલે કે મીઠું. તો મીઠાની ગાંગડી જે છે તે આપણે મોઢામાં રાખી અને તેનો રસ પણ જો ધીમે ધીમે અંદર ઉતરશે તો પણ ઉધરસ બંધ થઈ જશે. અને આપણે રસોડાનું બીજું ઔષધ છે હળદર. તો હળદર પણ આપણે અહીંયા ગલોફામાં રાખી અને એનો રસ પણ ધીરે ધીરે જો નીચે ઉતારશું તો પણ ઉધરસમાં ફાયદો થશે. ત્યારબાદ ઉધરસ માટે હવે હું આયુર્વેદના તૈયાર ઔષધો જણાવું તો એમાં સૌ પ્રથમ આવે છે ત્રિકટુ ચૂર્ણ. તો ત્રિકટુ ચૂર્ણ કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાંથી તમને મળી જાય. ત્યારબાદનું ઔષધ છે યષ્ટિ મધુ. તો યષ્ટિ મધુ છે તો આ ચૂર્ણના રૂપમાં પણ મળી જશે અને ગોળી એટલે કે ટેબ્લેટના રૂપમાં પણ મળી જશે. ત્યાર પછીની ઔષધ છે મહાલક્ષ્મી વિલાસ રસ. તો આ મહાલક્ષ્મી વિલાસ રસ પણ ટેબ્લેટના ફોર્મમાં પણ મળી જશે. ત્યાર પછી આયુર્વેદમાં શરદી ઉધરસમાં ખૂબ જ સરસ અને લગભગ દરેક વૈદ્યો આ તો કહેતા જ હોય છે, એ છે સીતોપલાદી ચૂર્ણ. તો સીતોપલાદી ચૂર્ણ પણ આસાનીથી મળી જ જાય છે. તો આ સીતોપલાદી ચૂર્ણ સવારે અને રાત્રે 2 ટાઈમ મધ સાથે આપણે ચાંટી જવાનું છે, ઉપર પાણી પીવાનું નથી. જો શરદી ઉધરસ વધારે હોય તો 3 ટાઈમ. ત્યાર પછી ઉધરસ માટેની હવે એના પછીનું ઔષધ કહું તો એ છે ખદીરાદી વટી, ત્યારબાદ લવંગાદી વટી, ત્યાર પછી કંટકરી અવલે,
તો આ બધી જે મેં તમને ઔષધિ બતાવી આ બધી આયુર્વેદિક સ્ટોરમાં અવેલેબલ હશે. હવે આ જે મેં બધે તમને આયુર્વેદના જે બધા ઔષધો બતાવીએ, જે ટેબ્લેટ્સ બતાવી, ચૂર્ણ બતાવ્યા, તો આ બધી જો વધારે ઉધરસ હોય તો આપણે 3 ટાઈમ લેવાની છે અને થોડી ઓછી થઈ જાય પછી સવાર અને રાત 2 ટાઈમ આપણે લઈ શકીએ છીએ. તો મિત્રો ફરી મળીશું એક નવી આયુર્વેદિક માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય ધન્વંતરી, જય ભારત, નમસ્કાર.